રામનવમી નિમિત્તે ઉધના વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત આ કાર્યક્રમમાં 5000થી વધુ ભક્તોએ ભાગ લીધો હતો। શોભાયાત્રામાં અનેક આકર્ષક ઝાંખીઓનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। આ ઝાંખીઓમાં અઘોરી બાબા, બાહુબલી હનુમાનજી અને શંકરજીની મૂર્તિઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી। सांस्कृतिक रक्षा समिति संचालित श्री माधव गौशाला द्वारा श्री रामनवमी निमित्ते उधना विस्ताરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અનેકો દેવી દેવતાઓની ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી। અંદાજે 5000થી વધુ ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય આકર્ષણમાં સુંદર કલા સાથે લેઝિમ નૃત્ય તેમજ અઘોરી બાબા, બાહુબલી હનુમાનજી અને શંકરજીની ઝાંખી ઉપરાંત महाराणा प्रताप, छत्रपति शिवाजी महाराज, राणी लक्ष्मीबाई, अयोध्या राम मंदिर बिराजमान रामलला, अनेको महापुरुषो અને ઋષિ મુનિઓની ઝાંખીઓ રાખવામાં આવી હતી। ઐતિહાસિક મહાપુરુષોની ઝાંખીઓમાં મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ અને રાણી લક્ષ્મીબાઈનો સમાવેશ થયો હતો। અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામલલાની ઝાંખી પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી। કાર્યક્રમમાં લેઝિમ નૃત્યની રજૂઆત કરાઈ હતી। રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ શોભાયાત્રામાં હાજરી આપી હતી। સંસ્થાના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીના જણાવ્યા અનુસાર ઉધના વિસ્તાર રામ નામથી ગુંજી ઉઠ્યો હતો। સાંસ્કૃતિક કૃતિઓના કારણે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીના